ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ સદ્ગુરુ તમ નમામિ પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનહાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર મેરા મુझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगेगा मेरा बोलिए सद्गुरु महाराज। પ્રથમ તો આપણી પાસે શરીર છે પ્રગટ હાજર, તો કે શરીર છે તો શરીરની અંદર ઇન્દ્રિયો છે. કૃષ્ણના ગુરુના ગુરુ એક વાત સરસ કરતા, દરેકના હૃદયમાં ઉતરી જાય એવી, અને કદાચ મેં વાત કરી પણ હોય કે આપણે આપણા ઘરની બારીમાં બેઠા હોય એટલે બારે રોડ ઉપર કોઈ બેન નીકળે, કોઈ ભાઈ નીકળે, કોઈ બાળક નીકળે, ગાય નીકળે, સ્કૂટર નીકળે, કૂતરું નીકળે, મોટર નીકળે, તો આપણે બારીમાં બેઠા બેઠા જોતા હોય. એટલે બારીમાં બેઠા બેઠા આપણે જે કાંઈ જોતા હોય ને, એમ આ આંખ છે ને એક બારી જ છે. આંખની અંદર આપણે, આંખ એક બારી છે, બારીની અંદર જોવા વાળો આંખથી અલગ છે. આ વાત કદાચ હૃદયમાં બે, કારણ કે આંખ છે એ બારી છે, તો કે આંખ બારી છે એ શું કામ? તો કે શરીર છૂટી જાય ત્યારે આંખ હોય જ, પણ એ બારી જોતી નથી. આંખની અંદર કોઈ જોવે છે, પછી જીવ હોય એ પછીની વાત છે. પણ આ વાત આપણા હૃદયમાં બે, એમાં સાઈન થોડીક થાય આમ કે આંખની અંદર જોવા વાળું કોઈ એવું તત્વ છે. જો બારી જ જોતી હોય તો શરીર છૂટી જાય ત્યારે આંખ જોવી જોઈએ, પણ બારી જોતી નથી. એક બીજો દાખલો છે સરસ, કૃષ્ણ દાખલો ઘણી વાર આપે છે તો મારા હૃદયમાં ઉતરે. એક ભાઈ હતા, આંખ નહોતી, એને આંખની જરૂર હતી. એના સગાવાળાએ બધાએ કીધું મારે આંખની જરૂર છે, મને કોઈ આંખ આપો. તેમાં એક હશે કોઈ, એના સગાવાળા બધા હતા, અને એમાં એને એમ થયું કે મારે બે આંખ છે તો એક આંખ એને આપી દો. એટલે એ જે આંધળા હતા ને એ દવાખાનામાં હતા ને એના સગાવાળા હતા. પછી જેને આંખ આપવી હતી ને એના સગાવાળા હતા, એને તેડીને કે હાલો મારે આંખ આપવી છે એ કે. એટલે એ ડોક્ટરને કહે કે મારે એક આંખ આપી દેવી છે. આ ભાઈ તો મારે એક આંખે હાલશે. એટલે એની આંખ છે ને એને બધાને જોયા, એના સગાવાલાને, આને તેને, એના પ્રેમી અંશોને બધાને જે કોઈ હોય,
પછી એની એક આંખ કાઢી અને ઓલા ભાઈ હતા ને એની આંખ આપી. આંખ આપી એટલે ઓલા ભાઈને કહેવામાં આવ્યું કે તમને આંખ થઈ ગઈ છે, ફિટ થઈ ગઈ છે, બરોબર, હવે એ આંખ રેડી છે. પછી એ ભાઈની આંખ બધું જોવા માંડી. એટલે એ આંખ જોવા માંડી એટલે કે આ કોણ છે? તો એ આંખે એમ કીધું ને કે આ ધવલ છે. એના હગાને ઓળખી ગઈ, પણ જેને આંખ આપી હતી ને એના હગાને ન ઓળખી. નહીતર આંખ તો મારી હોય તો મારી આંખ તો બીજાને હું આપું તો ધવલને ઓળખી જાય ને. પણ જે જોવા વાળો છે ને એ કોઈ સગપણ વાળો નથી. આંખ છે ને એ કોઈ સગપણ વાળી નથી. એમ એક અજબ કળા છે. નહીતર એ આંખ મારી જ આંખ ફિટ થઈ હોય ને તો ભાર્ગવ ને ધવલ ને ભૂપેનભાઈ ને ગુણુભાઈ ને બબુ ને ક્રિષ્ના ઓળખી જ આવી જોઈએ ને. પણ આંખ ઓળખતી નથી, ઓળખે છે ને કોઈ બીજો છે. કહેવાનો મુદ્દો એ છે. આગળ શરીરની અંદર ઇન્દ્રિયો છે, પણ ઇન્દ્રિયો જડ છે, જડ, ચેતન નથી, કોઈના વડે કાર્યરત છે. એમ શરીરની અંદર પ્રાણ પણ છે. પણ પ્રાણ છે ને એ પણ સત્ય નથી. કારણ કે પ્રાણ વયો જાય ને એટલે શરીર શાંત થઈ જાય. તો પ્રાણની હારે એમ કહેવામાં આવે છે કે જીવ છે, જીવ. એમ કે છે આ ભાઈનો જીવ ઉડી ગયો. એટલે ભજનમાં એક કે છે કે જીવને શ્વાસ તણી છે સગાઈ, ઘરમાં ઘડી નો રાખે ભાઈ. શ્વાસની હારે જીવ ઉડી જાય છે. પણ જીવ છે અવિનાશી, પણ એ દેખાય એવો નથી, બહુ સૂક્ષ્મ છે. જીવ છે ને એટલો બધો સૂક્ષ્મ છે ને કે ઈ આ નરી આંખે દેખાય એવો નથી. અને ઈ જીવ છે ને એ ઉડી જાય એવી ઉડવા વાળી વસ્તુ છે. એ માણસ છે ને કે આનામાં જીવ આવી ગયો, એ કે જો તો કરી આ હે મરવા પડતો ને આનામાં જીવ આવી ગયો. પણ એથી આગળ જાય તો આ ઘટમાં બોલે છે ને, આ બોલે છે ને કોઈ રૂપ નથી. આ બોલે છે ને એને કોઈ રંગ નથી. આ બોલે છે ને એ અગ્નિ નથી, એ અગ્નિ ને બોલે છે. આ બોલે છે એ વાયુ નથી, વાયુ નહીં બોલે છે. આ બોલે છે ને આકાશ નહીં બોલે છે. આ બોલે છે ને પાણી નહીં બોલે છે, પણ એ પાણી નથી. આ બોલે છે ને અવિનાશી નહીં બોલે છે. આ બોલે છે ને વિનાશી નહીં બોલે છે. એક નિરંતર આત્મ બોલે, દરેકની અંદર બોલે છે. દાખલા તરીકે મારે ભાર્ગવ નામ દેવું હોય તો અહીંયા લઈ શકું ને અમેરિકામાં લઈ શકું. જો એનો અર્થ એ અમેરિકામાં છે. હરિદ્વારમાં લઈ શકું, રાજકોટમાં લઈ શકું ને ઠેબરચેડામાં લઈ શકું. જો એ આખા વિશ્વમાં. આપણને કોઈ પણ હોય ને પેલા તું ખોટું બોલતો નહીં, મને ખબર પડી જાય. બોલે છે ને એ દરેકનો ન્યાય આપી દે. અને અળગો છે, અળગો. કૃષ્ણ ઘણી વાર ભજન ગાય છે, તારી કાયામાં કોણ બોલે છે, એને જ તું શોધી કાઢને. જડ સ્થળમાં જે અંતર્યામી, એક નિરંતર ભાડને. આખા વિશ્વમાં અંતર્યામી હોય ને તો બોલે છે ને એ છે, એનાથી કાંઈ અજાણ્યું નથી. એનાથી કાંઈ અજાણ્યું નથી. એ અંતર્યામી છે. કારણ કે રૂપ રંગ
નામ નહીં બોલે છે. વિચાર તો કરો. બબો તો કે બબુ એવા નામ નહીં જોઈ બોલીને અળગોરીએ છે. નામ નહીં બોલે છે. ગોરધનભાઈ, ગોરધનભાઈ તો કે હવ જો નામથી ન્યારો છે. અને આખા વિશ્વમાં એક અખિલ બ્રહ્માંડમાં નરસિંહ મહેતા કે શ્રી હરિ એક તું આ જુજવે રૂપે અનંત બાસે. દરેક અલગ અલગ રૂપ છે પણ પરમાત્મા તો એક જ છે. પછી એને પરમાત્મા કયો કે ભાર્ગવ કયો કે ધવલ કયો કે ભૂપેનભાઈ કયો કે ગોરધનભાઈ કયો કે કૃષ્ણા કયો કે હરજીવન બાપા કયો, પણ છે એક કે મોરારી બાપુ કયો. હવે એકનું ધ્યાન છે ને, એક એ આવું બહુ અઘરું છે. એકની નિષ્ઠા થઈ જાવી ને, નિષ્ઠા, પછી નિષ્ઠા થયા પછી એ પ્રમાણે આચરણ આવવું ને, એ તો એથી અઘરું છે. એકની વાત કરવી, હું દાખલા તરીકે અત્યારે એકની વાત કરું છું, પણ એક નક્કી થવું ને, એ તો બહુ એની કૃપા હોય ને તો. એક છે હરિ એક છે તમે દૂજો ના જાણો હરિ, એક છે હરિ એક છે. આખા વિશ્વમાં પરમાત્મા એક છે, અથવા આખા વિશ્વમાં તમે તો એક છો ને, એટલું તો પાકું ને. પરમાત્મા એમ થાય વળી પરમાત્મા જોયો નથી ને ક્યાં લેવા જાવ, પણ છે કુછ તો હૈ, કાંઈક એવું છે, ગેરંટી છે. કબીર સાહેબ ના એક ભજનમાં કહે છે, કબીર સાહેબ, કબીર બાદશાહ, કબીરને હું બાદશાહ માનું છું મારી દ્રષ્ટિએ, મને એ બાદશાહ લાગે. મોકો કહા ઢૂંઢે રે બંદે मैं तो तेरे पासन में ना मंदिर मस्जिद में रहता ना काशी कैलाश में खोजी હોય તો તુરત મિલ જાઉં. ગોતવા વાળો જોઈ, પ્રેમ જોઈ. એક પલ की तलाश में कहे कबीर सुन भाई साधु मैं तो हूँ विश्वास में सब श्वासन की श्वास में. હું વિશ્વાસમાં છું. વિશ્વાસ છે ને એ ક્યાંય બજારમાં ન મળે. મને તો આમ અંદરથી એવું લાગે કે ખરેખર આપણને પ્રેમ ક્યાં છે, આપણને ખરેખર અંદરથી પ્રેમ ક્યાં છે. આપણી અંદરનો પ્રેમ કઈ જગ્યાએ છે. આજે કૃષ્ણ અત્યારે હસતા હસતા રોતા રોતા ભજન કરતા હતા, સત્સંગ કરતા હતા. સત્સંગ ચાલુ કર્યો ને ત્યારના રોતા રોતા સત્સંગ કરતા હતા. તો એનો પ્રેમ ક્યાં છે? એ શું કામ? એને કઈ દુઃખ છે? એને શું છે? એ શું કામ રોવે છે? એ રોવે છે એને વિયોગ નથી, પણ એની અંદરની પ્રેમનો પ્રાગટ્ય થાય છે. પ્રેમ 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 છે ને એક એવી વસ્તુ છે, પ્રેમ વસ્તુ અલગ છે. શરીર તો ભલે માલિકની મરજી પ્રમાણે આપણી પાસે શ્વાસની બેલેન્સ છે, શ્વાસની બેલેન્સ પૂરી થઈ જાય એટલે શરીર છૂટી જાય, એમાં કઈ હાલશે નહીં. એ એક સાધન છે. અને આ શરીર છે એ શરીરની ગતિ તો મરણ તરફ જ છે. શરીરની ગતિ મરણ એટલે રાખ તરફ છે, એમાં છૂટકો જ નથી. એ સિવાય એનું કોઈ પરિણામ છે જ નહીં. એક જ પરિણામ આવે, ચાહે સંત હોય, સાધુ હોય, ગુરુ હોય કે સંસારી હોય. આનું પરિણામ તો રાખ જ, સિવાય કઈ પરિણામ નહીં. એટલે એક દિવસ શરીરનું તો પરિણામ થાય, એમાં શું કરવું, શું થાય? કાંઈ ન થાય. જેમાં આપણું કાંઈ ન હાલે એમાં શું હલાવવું આપણે? આપણું કાંઈ હાલેમ જ નથી. ખરેખર તો એમ જુઓ ને, મને એક ભાઈ કીધું હતું, મને કે એક ભાઈને અહમ છે, મને કે તમે એનો અહમ છોડાવી દો ને. મને કે, મેં કીધું ગુરુ કૃપાથી છોડાવી દઈશ.
આ વિશ્વમાં ગર્વ કરવા જેવી ચીજ મને કોઈ દેખાતી નથી. આ વિશ્વમાં એવી કોઈ ચીજ નથી કે જેનો આપણે ગર્વ કરી શકીએ, જેનો અહમ કરી શકીએ. મને નથી દેખાતી. કારણ કે રહેશે નહીં, ટકશે નહીં. સમયના પ્રવાહ પ્રમાણે એ અહમ છે ને ઓગળી જાય, રહે નહીં. કોઈ પણ વસ્તુ, આ વિશ્વની કોઈ ચીજ એવી નથી કે જેનો અહમ કરી શકાય. એ ટકી નહીં હગે. એનું પરિણામ એ ઓગળી જાય. ગમે અનિરુદ્ધ સિંહ દાખલા તરીકે, પણ પરિણામે ઓગળી જવાનું, અહમ રહે નહીં. કદાચ રાખવા માંગશે ને તો શરીર છૂટી જાય ત્યારે ઓગળી જાય. શું કરશે? એ ભેગો આવશે? શું આવશે ભેગું? આ દુનિયામાં ભેગું આવે એવી ચીજ કઈ? આ વિશ્વમાં એક વિચાર કરો, આપણી હારે આવે એવી ચીજ કઈ? હાલ શરીર શાંત થઈ જાય તો એક વસ્તુ, એક પરમ તત્વ છે જે આપણી અંદર બિરાજે છે, જે એક એવું નામ છે, એ ભેગું આવશે. એક આત્મકલ્યાણની સ્થિતિ છે. પછી આત્મા નામ દો કે તમે ધવલ નામ દો, એની કાંઈ મતલબ નથી. કોઈ પણ નામ આપો અથવા કાંઈ નામ ન આપો, પણ એક એવી ચૈતન્ય તત્વ છે, એક એવું ચૈતન્ય ચીજ છે, ચેતનતા છે. આપણી અંદર મન તો છે ને, તો બુદ્ધિ છે, એક ચિત્ત છે. એ ચિત્તની અંદર ચૈતન્ય તત્વ છે. મનનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવાનું. એ આપણને સંકલ્પ વિકલ્પ કરાવે. એનું જોડાણ ઇન્દ્રિયો હારે છે વધારે પડતું. બુદ્ધિનું કામ છે નક્કી કરવાનું, નિશ્ચય કરે બુદ્ધિ. અને ચિત્તનું કામ ચિંતન. ચિત્તની અંદર છે ને ચૈતન્ય તત્વ છે, એક ચેતન તત્વ છે ચિત્તની અંદર. ચિત્ત તદરૂપ છે. એ ચૈતન્ય તત્વ છે ને એ અવિનાશી છે. આપણી અંદર ચૈતન્ય તત્વ છે, એ નાશ પામતું નથી. અવિનાશી છે ચેતન તત્વ. હવે ચેતન તત્વ છે, અવિનાશી છે. આ દાખલા તરીકે મને ભૂખ લાગે તો ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે. ભૂખ લાગે એટલે મને પૂરક મળે ને, હું પ્રસાદ લઉં તો. આપણે બધા કંઈક ખાય તો પ્રસાદ લઈ તો શરીરને પૂરક મળે ને, પ્રાણને પૂરક મળે ને. એમ ચૈતન્ય તત્વ છે ને, એને આત્મા અને પરમ તત્વ, આત્મકલ્યાણની જે વાત છે ને, એ ચૈતન્ય તત્વની ખુદની છે. એટલે એને પૂરક બને છે, એનાથી પુષ્ટિ પામે છે. આપણને કોઈ પણ વસ્તુ હોય, માખણ ખાય તો પુષ્ટિ પામી, ઘી ખાય તો પુષ્ટિ પામી, સારી વસ્તુ એવી ખાય તો પુષ્ટિ પામી. એમ સારી વાત સાંભળી તો મનને ગમે. એમ આપણી અંદર આત્મ અને પરમ તત્વ અથવા ચૈતન્ય તત્વની વાત છે ને, આપણી અંદર બિરાજો છે ને, એને પુષ્ટિ પામે છે, એની સ્થિતિ બને છે, એક સ્થિરતા પદમાં ઠેરાય છે. એક એવી વસ્તુ છે જે ચૈતન્ય. મને ખબર નહોતી હું શું સત્સંગ કરીશ. ભાર્ગવ આવે એટલે સત્સંગ મારો હરખો થઈ જાય. એટલે મેં કીધું ભાર્ગવ એટલે મારે હરખો સત્સંગ કરવો પડે, ને તો હાલે હાડે ધોળ ગમે એમ હાલે. મને કોઈ કાંઈ કહે નહીં, હું સીધી ડાયરેક્ટ વાત કરું એટલે હાલે, ગુરુ કૃપા. ભાર્ગવ આવે એટલે હું એક સ્ટેપ પછી એક સ્ટેપ લઉં. કારણ કે મને એવો ભાવ હોય કે એના ખાનામાં પડે. જેથી સંતોમાં આપુસોનો ભાવ હોય. અહીં સત્સંગ પતે અને અહીંયા પ્રોગ્રામ હોય એટલે સવારે હું પરમાત્માને હૃદયથી પ્રાર્થના કરું, હે પ્રભુ, આખા વિશ્વનું કલ્યાણ. મારા અંતરનો ભાવ હોય. તમે કોઈનું હારું ઈચ્છો ને, એમ દરેકનું. આજે હું તમને કહું, કોઈનું ખરાબી છે, આજે આ લોકોએ થોડુંક એવું પગલું ભર્યું તો કેટલા લોકોને દુઃખી થવું પડે છે એની માટે. થોડાક નિર્દોષ માણસોને માર્યા, મને કેટલા જણાને એની પાછળની હેરાનગતિ કેટલી બધી. ભલે એ જે કાંઈ હોય એને આપણે જાજુ બૌદ્ધિનો આપણે કાંઈ ઉપયોગ નથી કરવો. આજે એ પ્રજાને અથવા જેને જે કાંઈ હોય, અમુક નિર્દોષ લોકોને તો હેરાન થવું પડે ને. પણ કોઈને જો એટલે માણસ શું વિચારે કે કોકનું ભલું કરો, બુરું ન કરો. પાણી બંધ થઈ જાય એટલે કેવડી તકલીફ પડે. મને તો ગમે નહીં ગુરુ કૃપાથી. અંદરથી બીકે લાગે, કારણ કે આ લોકો ક્રૂરતા છે ને, એ મહાપુરુષોનું લક્ષણ નથી.
કોઈને દુઃખ આપવાનું કામ મહાપુરુષોનું છે જ નહીં. સંતો મહાપુરુષો હોય પોકસ, અરે સારા માણસ હોય ને એ એમ કે જો એ કોઈ દુઃખ ન આપે હોય, મને અંદરથી મને ગમે નહીં એમ. હું પરમાત્માને મને અંદરથી એ લોકો એમ થાય કે આવા ક્રૂર માણસો હોય એ નાશ થઈ જાય તો સારું, એવું થાય. પણ અંદરથી અંદરવાળો એમ કે આ પાણી બંધ થયું તો એ લોકોને તકલીફ થોડુંક, આપણે બહુ એટલી બધી સ્થિતિવાળા નથી, એટલી બધી મહાપુરુષની સ્થિતિ આપણી નથી, પણ અંદરથી દુઃખ આપવાનું કામ. બોલ ને. તમને અત્યારે એમ થાય કે અંદરથી બરાબર કે કોઈને દુઃખ આપવું કે કોઈને સુખ આપવું કે હવે આમાં કેવું હોય કે મહાવીર સ્વામીનું ઉદાહરણ આપ્યું ને, મહાવીર સ્વામીને કાનમાં ખીલા માર્યા હતા ખબર, તો એને કીધું હતું કે બધા